ગોચાસન પછી બીજું આ મંદિર છે. તે વખતે અહીંયા કેવી પરિસ્થિતિ હતી એ પણ આપણે બધા જાણીએ છીએ કે મંદિર જ્યારે કર્યું ત્યારે કોઈ જાતની સ્થિતિ નહોતી. એટલે પૈસા પણ નહીં, સગવડ પણ નહીં, માણસ પણ નહીં, બહુ 5 સંતો અને થોડા હરિભક્તો. હરિભક્તોની પણ સ્થિતિ એવી સાધારણ. અને એની અંદર આ મંદિરનો અહીં આરંભ કર્યો. લીમડી ઠાકોર સાહેબે જમીન આપી. હવે એનું કામ જ્યારે શરૂઆત કરી ત્યારે પૈસા જ મળે નહીં. અને ખાવા માટે દાણા પણ ઘરમાં જે માણસ કોઈ 2 મહિના 3 મહિનાના સંગ્રહે, પણ એ તો એક દિવસનો દાણો ઘરમાં ના મળે એવી જાતની સ્થિતિ. અને લોટ માગીને જોગી મહારાજને એક સંત હતા, દરરોજ જોરી માગવા જાય, લોટ આવે ને એમાંથી આ મંદિર થયું. મંદિરની એ લોટલા કરવા માટે કે ખીચડી કરવા માટે, કઢી કરવા માટે વાસણ પણ નહીં. કે અત્યારે મોટો રંગેણા ચડ્યા છે એટલે લાખ માણસની રસોઈ થાય છે, પણ તે દાડે એવા 5-10 માણસને માટેની પણ આવી સ્થિતિ નહીં. એટલે ઘાસલેટના ડબ્બાને કાપી અને એમાં કઢી થાય, એમાં જે કંઈ કરવાનું એ થાય, પણ બીજી કંઈ વસ્તુ મળે નહીં. પૈસા પણ હોય તો કડિયાને આપી અને 6 પૈસાનો કડી હોય, 3 પૈસાનું મજૂર કે 2 પૈસાનું મજૂર મળે, તો પણ એટલા પૈસા ના મળે એવી સ્થિતિમાં મંદિર થયું. અને મંદિરનો પાયો પાછો નાખ્યો કેવી રીતે કે આજે તમે જુઓ છો ને ગગનબંધી મંદિર, આટલું 3 માળનું મંદિર આપણા સંપ્રદાયમાં ક્યાંય મળશે નહીં.